ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નંબર 2.5 એની અંદર પહેલો પ્રશ્ન છે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। એમાં પહેલો છે x તૃતીયાંશ ઓછા 1 પંચમાંશ બરાબર x તૃતીયાંશ વત્તા 1 ચતુર્થાંશ। હવે અહીંયા આપણે શું કરવાનું છે તો જોઈએ x तृतीयांश आ x तृतीयांश रे वत्ता है आ x तृतीयांश रे केवा तो के वत्ता है जो यहाँ पर वत्ता निशानी के इना बराबर की आ बाजू में हो तो ओछा થઈ જાય એટલી બાબત ખબર પડી ગઈ બરાબર આ બાજુ શું વધ્યા આવે x તૃતીયાંશ ને આ બાજુ લાવી નાખ્યું તો 1 ચતુર્થાંશ વધ્યા। હવે 1 પંચમાંશ રે કેવા છે ઓછા એને જો હું બરાબર ની બીજી બાજુ લઈ દઉં તો કેવા થઈ જાય વત્તા એટલી ખબર પડી। આ x તૃતીયાંશ બરાબર ની આ બાજુ ઉઠાવી મૂક્યા બરાબર તો એ ઓછા થઈ ગયા કારણ કે એ વત્તા આ ઓછા હતા એને બરાબર ની આ બાજુ લઈ ગયો એટલે વત્તા। હવે અહીંયા છેદ સરખો કરવો પડશે અહીંયા છેદ સરખો તો 2 અને 3 નો લસા તો મેં તમને કીધું કે ક્રમિક સંખ્યાઓ જ્યારે હોય ત્યારે એનો લસા યો એના ગુણાકાર છે બરાબર તો 2 અને 3 નો લસા 6 છે બરાબર 2 અને 3 2 તરીકે 6 અને 4 અને 5 જે ક્રમિક સંખ્યા છે તો એનો લસાઅ એના ગુણાકાર જેટલો થાય હવે x ના છેદમાં 2 ગુણ્યા ઓછા x ના છેદમાં 3 ગુણ્યા બરાબર 1 ના છેદમાં 4 ગુણ્યા તો 1 ના છેદમાં 5 ગુણ્યા હવે 2 ને 3 વડે ગુણો તો 6 થાય તો અહીંયા 3 વડે તો ઉપર 3 જો 2 અને 3 નો લસા 6 આવ્યો માટે અહીંયા છેદ 6 તો 3 ને 2 વડે ગુણો તો 6 થાય તો ઉપર 2 વડે 4 ને 5 વડે ગુણો તો 20 થાય તો અહીંયા 5 વડે તો ઉપર 5 વડે 5 ને 4 વડે ગુણો તો 20 થાય તો 5 તો 20 તો ઉપર થાય x ગુણ્યા 3 એટલે 3x છેદમાં 6 2x છેદમાં 6 5 છેદમાં 20 4 છેદમાં 3x ઓછા 2x છેદમાં 6 બરાબર 5 4 20 3x માંથી 2x થાય એટલે x છેદમાં 6 9 છેદમાં 20 આનો બરાબર આ ભાગાકારમાંથી આ બાજુ આવી જાય એટલે ગુણાકારમાં 20 આ ની બરાબરની આ બાજુ આવી જાય એટલે ગુણાકારમાં અને આ બરાબરની આ બાજુ આવી જાય એટલે ગુણાકાર બરાબર x ગુણ્યા 20 બરાબર 54 x ગુણ્યા 20 x બરાબર 54 છેદમાં 20 x બરાબર 54 ના છેદમાં 20 આવ્યા કારણ કે 20 ક્યાં હે ગુણાકાર ને કેવા આવે 54
3 કરી 9 કરી 27 દુ 54 અવિભાજ્ય અવયવ પડે 20 ના 2 દુ 4 2 2 દુ 20 27 3 કરી 9 9 કરી 27 2 10 27 ના છેદમાં 10 27 ના છેદમાં 10 આનો જવાબ બરોબર એટલે આ દાખલો કઈ રીતે તો કે એવી રીતે ગણી શકાય n ના છેદમાં 2 ઓછા 3n ના છેદમાં 4 વત્તા 5n ના છેદમાં 6 બરાબર 21 હવે છેદ સરખા કરવો પડશે તો છેદ સરખા કરવા હોય તો 2 4 અને 6 નો લસા લેવો બરાબર તો 2 4 અને 6 નો લસા લઈ લેવી તો 2 का 2 2 दू 4 2 दू 2 का 2 3 ना 3 ना 1 ना 1 ना 3 का 3 1 ना 1 ना 1 ना 1 ना तो 2 4 और 12 લસા કેટલો આવ્યો 12 લસાયો હવે तो n ના છેદમાં 2 ઓછા 3n ના છેદમાં 4 ગુણ્યા 5n ના છેદમાં 6 ગુણ્યા 0 મારે 12 છેદમાં 12 કરવો પડશે તો આને 6 વડે 2 છેદ 12 તો ઉપર 6 4 કરી 12 બેઠા ના વડે 6 2 12 नीचे 2 वड़े ऊपर 1 गुणिया 6 એટલે 6n ના છેદમાં 12 9n ના છેદમાં 12 5 તો 10n ના છેદમાં 12 છેદ બધે સરખો થઈ ગયો છેદ સરખો થઈ ગયો તો ડાયરેક્ટ સરવાળો બાદબાકી જે કરવાનું હોય કરી નાખવાનું 6n ઓછા 9n વત્તા 10n છેદમાં 12 6n વત્તા 10n વત્તા 9n વત્તા 12 एक भी शब्द लखवाना भूलाय नहीं 10 ने 6 16 ओछा 9 है 12 या 20 16 में 9 है जाए 7 है 21 12 क्या से भागाकार आ बाजू ले दो तो गुणाकार में बराबर 7 है એટલે 7 ની n બરાબર 21 ગુણ્યા 12 n બરાબર 21 ગુણ્યા 12 હવે 7 ને ગુણાકારમાં है बराबर नीचे आए तो ये भागाकाરમાં 7 गुणाकाરમાં है बराबर ની આ બાજુ આપણે ભાગાકારમાં તો 7 કરી 21 9 ગુણ્યા 12 12 કરી 36 आई नो तो ये देखिए निशान करना कोई बराबर और निशानी करने भुलाए नहीं सर्वप्रथम आए આપણે શું કર્યું તો કે લસાઅ શોધી બરાબર લસાઅ શોધીને એના છેદ સરખા કર્યા લસાઅ શોધીને એના છેદ સરખા કર્યા અને પછી આપણે સાદું કર્યું બરાબર તો અહીં આપણને છેડે n બરાબર 36 જવાબ મળ્યો અહીંયા નિશાની કે ફેર ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખો
નિશાનીમાં કે ભૂલ ન પડે એ ખાસ આપણે બાબતે ધ્યાન રાખીએ બરોબર હવે આપણે જોઈ લઈએ તો x વત્તા 7 ઓછા 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 ઓછા 5x ના છેદમાં 2 x ઓછા 8x ના છેદમાં 3 આ ઓછા 5x ના છેદમાં 2 હે બરાબર કે આ બાજુ આવો તો એ વત્તા 5x ના છેદમાં 2 થઈ જાય આ ઓછા 5x ના છેદમાં 2 છે એટલે બરાબર કે આ બાજુ લાવ્યો એટલે વત્તા 5x હવે જો 7 આપણે ભૂલી જવાનું નથી 7 આપણે ભૂલી નહીં જવાનું તો વત્તા 7 છે બરાબર કે આ બાજુ લઈ લો તો ઓછા 7 ક્લિયર આ બાબત યાદ રાખવી પડશે નિશાનીઓમાં કે ગોટાળા ના પડે એનું ખાસ ધ્યાન રાખવું x બરાબર હવે જો અહીં સૌપ્રથમ બરાબરની બંને બાજુ જ્યારે છેદવાળી સંખ્યા હોય બરાબરની બંને બાજુ જો એ ન ખ્યાલ આવે તો જોઈ લઈએ x છેદમાં કઈ નથી 2 8x ના છેદમાં 3 5x ના છેદમાં 2 17 ના છેદમાં 6 ઓછા 7 ના છેદમાં કઈ નથી 2 બરાબરની જ્યારે બંને બાજુ છેદવાળી સંખ્યા હોય ત્યારે બરાબરની બંને બાજુની સંખ્યાનો લસા લઈએ જો આ છેદવાળી સંખ્યા છે અને આ છેદવાળી આ છેદવાળી સંખ્યા તો આ છેદમાં 3 2 છે અને આ છેદવાળી સંખ્યા બરાબર તો બરાબરની જ્યારે બંને બાજુ છેદવાળી સંખ્યા હોય ત્યારે બંને બાજુના છેદ જે હોય એનો લસા લઈએ તો આ કઈ 1 3 2 6 આ બધાનો લસાઅ લેવો પડશે એક તો હંડે એક નો ન લો તો ચાલે અહીં બરાબરની બંને બાજુ છેદવાળી સંખ્યા છે તેથી બંને બાજુના છેદનો લસા લઈ લસા વડે બધા જ પદને ગુણો બરાબર લસા લઈ લેવાનું અને ઈ જે લસા આવે ઈ લસા વડે બધા જ પદોને ગુણી નાખવાના બરાબર કઈ રીતે તો એ ધ્યાન રાખજો કયા કયા છે સંખ્યા જો 1 છે 3 2 6 અને 1 નો તો સમજાવે ન લો તો ચાલે હવે લસા લઈ લઈએ તો 2 એકા 2 2 તરી 6 3 ના 3 એકા 3 1 ના 1 3 એકા 3 તો લસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર લસા બરાબર 2 ગુણ્યા 3 હવે 6 જે આવ્યા ઈ 6 વડે આ બધા જ પદોને ગુણી નાખો આ 6 વડે બધા જ પદોને ગુણી આમ તો એ પ્રોબ્લેમ એવી
તો એ આપણે એવી રીતે કરીએ છીએ બરોબર તો હવે બેઝિકલી x 6 ગુણ્યા x ઓછા 6 ગુણ્યા 8x ના છેદમાં 5 વત્તા 6 ગુણ્યા 5x ના છેદમાં બરાબર 6 ગુણ્યા 17 ના છેદમાં 6 ઓછા 6 ગુણ્યા 5 લસા જે આવે એ લસા વડે બધા જ પદોને ગુણીએ બરોબર આવો બધા દાખલા કરવો જ કરી શકો બે બાજુ છેદ હોય ત્યારે 6 ગુણ્યા 1 એટલે 6x હવે 3 2 6 2 ગુણ્યા 8 2 3 ગુણ્યા 5 6 6 ઉડી જાય 17 6 42 બરોબર અથવા તો 1 6 બરોબર હવે જોઈ લઈએ 6 2 17 એ ગુણ્યા ના આવે ઓછા બરોબર 17 ઓછા 42 એટલે ઓછા 6x અને 15x બે વત્તા અને ઓછા 16 15 ને 6 કેટલા 21x 16x બરાબર 21x માંથી 16x થાય 5x 5 ગુણ્યા x બરાબર 6 બરાબર 25 ઓછા 2 નહીં બરોબર ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર હંમેશા ઋણ આવે એટલે x બરાબર -5 ને એનો જવાબ તેથી નિશાની આપણે ભૂલી જવાની નહીં બરોબર ખ્યાલ આવી ગયો એ શું કર્યું તો અહીંયા પેલા પદ ફેર બરોબર અમુક પદને બરાબરની બીજી બાજુ લઈ આવ્યો અમુકને બરાબરની આ બાજુ લઈ ગયો એટલે નિશાનીનો ચેન્જ કર્યો હવે બંને બાજુ સંખ્યા જે હતી એના છેદમાં છેદ હતા બરોબર છેદમાં સંખ્યા હોય તો છેદમાં જે સંખ્યા હોય એનો લસા લીધો અને ઈ જે લસા આવ્યો ઈ લસાને બધા પદો વડે ગુણાકાર કર્યો બરોબર બધા પદો વડે ગુણાકાર કર્યો અને છેદે ગુણાકાર કરતા આપણને છેલ્લે x બરાબર -5 એનો જવાબ મળ્યો ચોથું -5 હવે દાખલો તમે ચોપડી ગુણાકારની રીતે પણ ગણી શકો આપણે છેદની સંખ્યાઓનો લસા લઈ બંને બાજુના પદને છેદ વડે લસા વડે ગુણાકાર કરવાનો શા માટે કહ્યું બરોબર અને આગળના દાખલાની અંદર આપણે કહ્યું
તો કે અહીંયા સમીકરણ જે છે એને ઉકેલવા માટે સરળતા રહે બરોબર હવે દાખલા તરીકે માનો કે તમે ડાયરેક્ટ ચોકડી ગુણાકારની રીતે દાખલો મળ નાખો બરોબર બે રીતે દાખલો મળી શકે જોઈ લે 5 ક્યાં છે ગુણાકારમાં ભાગાકારમાં છે અહીં 3 ભાગાકારમાં છે બરોબર તો 5 ક્યાં છે હું આ બાજુ લઈ જાઉં તો ગુણાકારમાં આવી જાય આઈડિયા બની જશે ને અને આઈડિયા આવી જાય બરોબર આયા ભાગાકારમાં થાય એટલે આ બાજુ આવે બરાબર ની તો ગુણાકારમાં આ ભાગાકારમાં હતા બરાબર ની આ બાજુ આવે ગુણાકારમાં 5 ગુણ્યા x ને 5x 5 3 ગુણ્યા x 3 ગુણ્યા 5 ગુણ્યા x 5x 25 3x 9 બરોબર 5x 3x આ બાજુ આવે એટલે ઓછા 3x ઓછા 9 ઓછા 25 બરાબર ની આ બાજુ એટલે વત્તા 25 5 માંથી 3 જાય એટલે 2x 25 માંથી 9 કાઢો એટલે 16 2x બરાબર 16 હવે 2x બરાબર 16 એટલે 2 ગુણ્યા x બરાબર 16 x બરાબર 16 બે ગુણાકારમાંથી આ બધું આવે એટલે ભાગાકારમાં x બરાબર 2 8 16 ક્લિયર આ રીતે એક દાખલો બની શકે દાખલો એક આ રીતે બની શકાય બરાબર હવે મને કે બીજી રીતે આપણે દાખલો ગણવાનો તો x ઓછા 3 x ઓછા 3 સોરી સિગ્મા 5 હવે માનો કે બરાબરની બંને બાજુ છેદવાળી સંખ્યા છે અહીં બરાબર આ બાજુ છેદવાળી સંખ્યા છે અને આ બાજુ છેદવાળી સંખ્યા છે તો છેદની સંખ્યા જ્યારે એનો લસા લઈ લો તમે છેદની સંખ્યા જ્યારે એનો લસા લઈ લો 3 અને 5 નો લસા पंदर થાય બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા શું થાય એના ગુણાકાર જેટલો 3 × 5 હવે આ લસા જે આવ્યો ઈ 15 ને બંને બાજુ 15 વડે ગુણી નાખો બરાબર આની આગળના દાખલામાં જે આપણે કહ્યું હતું એમ બરાબર તો જોઈ લઈએ તો 15 ગુણ્યા x ઓછા 5 15 ગુણ્યા x ઓછા 5 બરોબર ખ્યાલ આવ્યો અહીંયા આ લસા જે આવે એ લસાને બંને બાજુ 15 વડે ગુણી નાખો તો જોઈ લો 3 ગુણ્યા x 5 ગુણ્યા x 5 ગુણ્યા 3 ગુણ્યા x ઓછા 3 ગુણ્યા 5 ગુણ્યા x એટલે 35 ઓછા 25 3x 5x વત્તા 3x આ બાજુ એટલે ઓછા 3 ઓછા 9 ઓછા 25 આ બાજુ એટલે વત્તા 25 5x માં 3x એટલે 2x બરાબર ઓછા 9 વત્તા 25 એટલે 16 2x એટલે 2 ગુણ્યા x બરાબર 16 x બરાબર 16 ભાગ્યા 2 2 અઠા 16 થાય બરાબર તો બે રીતે દાખલો ગણી શકાય અહીં આપણે શું કર્યું
આના ઉથાઈને દાખલા આ બાજુ લઈ ગયો સીધો ગુણાકાર કરી એટલે આ બેમાંથી આપણને જે સરળ પડે એ આપણે કરવાનું હવે લેસન ની અંદર આપણે જોઈ લઈએ તો 21 થી 30 સુધીના ઘડિયાળ બે વાર સ્વાધ્યાય નંબર 2.5 પ્રશ્ન 1 થી 4 સુધીના દાખલા આ ભાગની અંદર જે ગણાવ્યા એ બરોબર એક વાર જો આ ખાસ આપણે લેસનમાં જોયું તો 21 થી 30 સુધીના ઘડિયા બે વાર અને સ્વાધ્યાય નંબર 2.5 એટલે કે આ ભાગની અંદર આપણે જે દાખલાઓ ગણાવ્યા એ બધા 1 થી 4 સુધીના દાખલા હોય બરોબર પાઠ્યપુસ્તકમાંથી તમારે એક વાર ગણવાના છે એટલે આ બાબત આપણે ખાસ ધ્યાન રાખજો